આ માર્ગ છે, નમ્રતા અકલના પાર જવાનો માર્ગ છે. મુંબઈના અંદર એક લીડર છે, નામ છે એનું ઇસ્માઇલ ઉકા. એને કામ સોંપવામાં આવ્યું છે કે ધણી બાયડીની અગર કોઈ તકરાર હોય અને ઈ તકરારનો ફેંસલો કરવાનો હોય તો આ ઇસ્માઇલ ઉકા કરે. 60 વર્ષની ઉંમરનો માણસ છે, કદાચ 65. સોનેરી કલરની ફ્રેમના ચશ્મા પહેરે છે, સોનેરી પાઘડી પહેરે છે, લાંબી દાઢી છે, પ્રભાવશાળી જેનું વ્યક્તિત્વ છે. અને એક બેને, ઇસ્માઇલી બેને એ કાઉન્સિલના અંદર અરજી આપી છે કે મારો ધણી મને ખૂબ મારે છે, રંજાડે છે અને જે કમાણી થાય છે એના પૈસા વેડફી નાખે છે, ઘરના અંદર આપતો નથી. નાના નાના બચ્ચા છે. કાઉન્સિલ તરફથી નોટિસ ગઈ અને એ બિલ્ડિંગના અંદર જ્યાં એક રૂમ હતી અને એ રૂમના અંદર આ લીડર ઇસ્માઇલ ઉકા આ પોતે બેઠા હતા. બાઈ આવીને હાજર થઈ ગઈ. બપોરનો સમય છે અને જે માણસના વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી હતી એ રેલવેના અંદર નોકરી કરતો હતો. બપોરનો સમય થયો અને કામના અંદર હશે પણ છૂટી લઈને 1-2 કલાકની દોડતો ભાગતો આવ્યો અને કપડાં એને પોતાની ડ્યુટીના સમયના પહેરીને રાખ્યા હતા. આ ઇસ્માઇલ ઉકાએ 2 પક્ષની વાત સાંભળ્યા પછી એ માણસને એમ કીધું કે ભાઈ મને તો એમ લાગે છે કે આના અંદર વાંક તારો છે. પણ જેવા શબ્દ આ લીડરે એ માણસને કીધા એને ગુસ્સો આવ્યો. એવો ગુસ્સો આવ્યો કે એને પોતાના હાથને ફેરવીને એક તમાચો ઇસ્માઇલ ઉકાના ગાલ ઉપર મારી દીધો. ખુરશી ઉપરથી આ લીડર નીચે ફેંકાઈ ગયો. ચશ્મા તૂટી ગયા. કાનના અંદર તમરા બોલી ગયા. કાન બેરો થઈ ગયો. બુઢું માણસ, જવાન માણસનો તમાચો. બાઈ રોવા માંડી. ચોકીદાર બહારથી દોડીને તરત હાજર થઈ ગયો. આ ઇસ્માઇલ ઉકાની તાકાત હતી કે પોલીસને બોલાવે તો 8 દિવસ સુધી તો એની જમાનત ન થાત ઓલા માણસની. પણ નહીં, ચહેરાના ઉપર કોક હાસ્ય છે, આંખના અંદર કોક કરુણા છે, પ્રેમ છે. આ માણસ ઊભો થઈને ફરીથી ખુરશીના ઉપર બેઠી ગયો અને ઓલા માણસને પૂછે છે કે ભાઈ બેટા તારા હાથમાં ક્યાંક માર તો નથી લાગી ને? તને ક્યાંક લાગ્યું તો નથી ને? એની આંખના અંદરની જે કરુણા છે, એના અંદરનો જે પ્રેમ છે, જે બાપ તરીકેનો ભાવ છે, સામેવાળા માણસને પોતાના દીકરાની જેમ જોઈ રહ્યો છે. અક્કલમાં ના આવી માણસને વાત. આ વાત એની સમજના બહાર ગઈ. એ રોવા માંડ્યો. ઇસ્માઇલ ઉકાના પગ પકડી લીધા. મને માફ કરી દો બાપુ, કે મને માફ કરી દો. કે ઇસ્માઇલ ઉકાએ એને ખંભેથી પકડીને ઉભો કરી દીધો. બેટા ફિકર જરાય ન કર, હું બાપ છું અને દીકરા કદાચ બાપના ઉપર ગુસ્સે થઈ જાય તો બાપના પ્રેમમાં તાકાત હોય છે કે ગુસ્સાને પી જાય છે. એના અંદર ગુસ્સાને કોઈ અર્થ નથી હોતો. મારી ઈચ્છા તો એટલી છે કે આ બેન સારી બાઈ છે અને તે પણ કોક કારણસર, તારે પણ કોક કારણ હશે, પણ હું દુઆ દઉં છું કે તમે પાછો તમારો સંસાર ચાલુ કરો. આ મૌલાના પાસે કે હું મારી આ રડતી આંખ દુઆ માંગે છે કે તમને ખુશીઓ બહુ મળશે કે આ મારી તમને દુઆ છે. પણ ઇસ્માઇલ ઉકાની આ એક વાત અને આ એક તમાચાને સહન કરવો ઓલા જાનવરને ઇન્સાન બનાવી દીધો. એ જી મોમન તે જે પર અવગુણ દોષ ખમીજે
પર અવગુણ દોષ ખમીને જે જીવ ગુણ કરે રે યાશા, તેને હોજો આપણા સાહેબનો દીદાર। એ જી નહીં કુછ હોય સો તો સર્વે कुछ થાય सो। मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलके ही गुले गुलजार होता है। આજે જે આપણે વાત કરી રહ્યા છે બાટુની અને નૂરાની દીદારનું જે રહસ્ય છે, એ રહસ્યને અમે ઇબાદત કર્યા સિવાય તો ક્યારેય પામી ન શકીએ। પણ એનો જે કોન્સેપ્ટ છે, આ જે વિષય છે, એ વિષય પણ અમને વ્યવસ્થિત રીતે અમારી સમજમાં આવે એવી રીતે તો અમે એને ગોતશું, પુસ્તકમાંથી સમજવાની કોશિશ કરશું કે અમારા ઇમામોએ ક્યાં શું ફરમાવ્યું છે, અમારા પીરોએ જ્ઞાનના અંદર ક્યાં શું લખ્યું છે। જે લોકોને દીદાર મળ્યા છે, મૂસા નબીને દીદાર મળ્યા કોહેતુરના પર્વત ઉપર, તો એ પૈગંબરની જે હિસ્ટ્રી છે એના અંદર વાતને કઈ રીતે લખવામાં આવી છે, તો આ કડીથી કડી બેઠાડીને કંઈક આજે આપણે સમજવાની કોશિશ કરશું। પણ એક વાત વચમાં કરવા જેવી છે અને એ બહુ જરૂરી છે, નમ્રતા રાખો। મૌલા ફરમાવે છે નમ્રતા રાખો। મૌલાના જૈનુલ આબેદીન અલૈહિ વસલ્લમના જીવનનો એક પ્રસંગ છે, કેમ કે પીરે જ્ઞાનનો પાઠ લખ્યો કે મોમન તે જે પર અવગુણ દોષ ખમી છે, પર અવગુણ દોષ ખમીને જે જીવ ગુણ કરે રે આશા, તેને હોજો આપણા સાહેબનો દીદાર। આ ઉધર્વ ગમન છે, આ ધરતી તરફથી આકાશમાં જવાની યાત્રા છે। કેમ કે ખુદા ક્યાં છે? ખુદા આકાશમાં છે। અમે જોયા છે લોકોને રમત ગમતના મેદાનના અંદર રમતા હોય ને એક સારો સ્કોર કરે એટલે તરત આમ ઉપર આકાશમાં જઈ અને આકાશમાં જોઈને ખુદાને ધન્યવાદ આપે અને માંગે પણ કે આ 50 થયા જ રન મારા, હવે 100 કરી દે। પણ જોઈ ક્યાં? તો કે આકાશમાં। તો આ માર્ગ છે આકાશમાં જવાનો, કેમ કે અમારું આકાશ ક્યાં છે? ખુદા છે ક્યાં છે? 7મા આસમાને છે। તો અમે વિચાર કરીએ કે આ એક આસમાન છે એ અનંત છે। અહીંથી તમે એક વસ્તુને મોકલાવો, એના અંદર તાકાત ભરેલી હોય, એ હજારો વર્ષો સુધી હાલતી રહી, પણ એમાં એનો છેડો ના આવે એક આસમાનનો, કેમ કે એક આસમાન જ અનંત છે। પણ આ એક આસમાનનો જો અંત ન હોય, એક આકાશની કોઈ સીમા ન હોય, તો આ 7 આસમાનનું શું? તો કે રૂહાની પ્રગતિના 7 સ્ટેપ છે, 7 પગથિયા છે, 7 દરજ્જા છે કે જેને અમે 7 આસમાન તરીકે ઓળખીએ છીએ। તો મૌલાના જૈનુલ આબેદીન અલૈહિ વસલ્લમ લોકોના અંદર અનાજ વાટી રહ્યા હતા, પણ ત્યારે એક માણસે એ અનાજ લેતા લેતા સવાલ કર્યો કે મૌલા, આપ મને ઓળખો છો? અને ત્યારે મૌલાએ હસીને જવાબ દીધો, આંખના અંદર કરુણા હતી, પ્રેમનો સાગર હતો। હા કે તને કેમ ભૂલું? જ્યારે અમે કરબલાના અંદર કેદમાં હતા ત્યારે તે અમને પાણા માર્યા હતા। ઓલા માણસની આંખમાં આંસુ આવી ગયા, ગળગળો થઈ ગયો, ભાવુક થઈ ગયો અને ગળગળા સાદે સવાલ કર્યો કે તો મૌલા, તમે અમને અનાજ આપી રહ્યા છો, આ શું છે? આ સમજ બહાર છે, નથી સમજાતું મને। ત્યારે મૌલાએ એને જવાબ આપ્યો હતો કે ઈ તો અમે તારા દર ઉપર આવ્યા હતા અને ઈ તારી મરજીનો સવાલ હતો કે તું શું સલુક, એ તારા સંસ્કારની વાત હતી કે અમારા સાથે કેવો વ્યવહાર કર્યો હતો તે।
પણ અટાણે તો તું અમારા દર ઉપર આવ્યો છે, તો આ અમારો વ્યવહાર છે કે અમે જે તારા સાથે કરી રહ્યા છીએ. ઘણા લોકો પૂછે છે કે આ મારો ઇમામ ખુદા છે, પણ કોક શાયરે કીધું છે, કોક શાયરે એક વાત લખી છે, देखूं जो मैं अली को तो अल्लाह नजर आए, देखूं जो मैं अली को तो अल्लाह नजर आए, अंधे को भला क्या अली में नजर आए. मिले जो आंख मजनू की, मिले जो आंख मजनू की तो लैला नजर आए. એ લૈલાના પછવાડે જયારે મજનુ બહુ ગાંડો બની ગયો ત્યારે રાજાએ એને બોલાવ્યો હતો પોતાના પાસે, એમ કે ખાવું પીવું મૂકી દીધું તું, મરું થઈ ગયો તો. એલા મજનુ, તું મારી રિયાસતનો માણસ છે, તારું ધ્યાન રાખવું, તારી ખબર રાખવી મારું કામ છે. તે ખાવું પીવું મૂકી દીધું છે, મરી જઈશ. અને તને એક વાત કહી દઉં કે લૈલાના પછવાડે તારી દીવાનગી જોઈને એક વખત હું વેશ બદલીને લૈલાને જોઈ આવ્યો હતો, કેમ કે અગર સારી હોત તો એ મારી રાણી બનાવીને રાખી હોત મેં એને. કઈ નથી એના અંદર, કઈ નથી. એના ઘોડા ચોરાઈ જાય છે, એને કોઈક રસ્તાના અંદર લૂંટી લે છે. આ રાજા કહે છે કે મેં વેશ પલટો કરીને એને જોઈ આવ્યો હતો, એ કાંઈ નથી, મને એમાં કાંઈ ન દેખાણું, અને તે જીવને દાવ ઉપર લગાડી દીધો છે. આ જોઈ કે મારી દાસીઓ છે એટલી, આના અંદરથી એના કરતા ક્યાંય સૌંદર્યવતી છે, તને જી ગમે એ આપી દઉં, તું તારો સંસાર માંડ અને સુખેથી જીવ. પણ ત્યારે એ મજનુએ એ રાજાને જવાબ આપ્યો હતો કે લૈલાને જોવાના માટે તો આ મજનુની આંખ જોઈએ કે અને બાદશાહ સલામત તમારા પાસે આંખ છે પણ એ મજનુની આંખ નથી. એને કોઈક વખત મજનુની આંખથી જોઈને જો તો ખબર પડે કે બસ આ દુનિયાના ઉપર અગર કોઈ ચીજ છે માત્ર એક જ છે અને એનું નામ લૈલા છે. मिले जो आंख मजनू की तो लैला नजर आए. અલ્લાહના રસૂલ રસ્તેથી જઈ રહ્યા છે, રોજ જાય છે નમાઝ પઢવાના માટે. કોઈક બાઈ એના ઉપર કચરો નાખે છે, પણ એક દિવસ કચરો નથી નખાતો. અલ્લાહના રસૂલી પગથિયા ચડીને બાઈ પાસે જઈને એ જોઈ છે એની તબિયત ખરાબ છે, આંખના અંદર આંસુ લઈ આવીને ખુદાના પાસે એ બાઈની તંદુરસ્તીના માટે દુઆ માંગે છે. નબીની આંખમાંથી આંસુની જડી લાગી છે, વરસાદ વરસ્યો છે. આ ખોટું તો ન હોય ને? એ બાઈ જોઈ ગઈ કે અરે, એની સમજમાં ના આવ્યું. એક ક્ષણના માટે વાત એની સમજથી બહાર થઈ ગઈ. ઊભી થઈ અને પૈગંબરને પગ પકડી લીધા. મોમન તે આ નમ્રતા છે, આ નમ્રતા છે.